તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન પર અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો. સ્વચ્છતા અભિયાન. ભરૂચ, તારીખ 2/7/2024. પ્રજાને સ્વચ્છતા પ્રતિ જાગૃત કરવા ગુજરાત સરકારે નિર્મળ ગુજરાત અભિયાનની ઘોષણા કરી. ગુજરાતની અનેક શાળાઓ, કોલેજો, છાત્રાલયો તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ આ અભિયાનને સહર્ષ વધાવી લીધું અને સૌ અભિયાનમાં જોડાઈ ગયા. તારીખ 1/7/2024ના દિવસે નવજીવન હાઈસ્કૂલના પ્રિન્સિપાલે તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહકારથી નિર્મળ ગુજરાત પર આધારિત સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. આગલા દિવસે એક શિક્ષકની સાથે 10 વિદ્યાર્થીઓની ટીમ તૈયાર કરી દીધી હતી અને દરેક ટીમે શું કામ કરવાનું છે તેની માહિતી પણ આપી દેવામાં આવી હતી. શાળાના પ્રાંગણમાં સાવરણા, પાવડા, રંગ, પીંછી વગેરે સાધનો ગોઠવ્યા હતા. સવારના 8:00 વાગ્યે સૌપ્રથમ શાળાના પ્રિન્સિપાલે હાથમાં સાવરણો લઈ પ્રાંગણને સાફ કરવાની શરૂઆત કરી. એ પ્રમાણે કોઈ ટીમે શાળાના ઓરડાની સફાઈ કરી તો કોઈ ટીમે સંડાસ અને બાથરૂમની સફાઈનું કામ ઉપાડી લીધું. 2-3 ટીમે મળીને શાળાની દિવાલોને સાફ કરી અને જ્યાં જરૂર જણાય ત્યાં આછોપાતળો રંગ પણ લગાડ્યો. શાળાના બાગની સફાઈ પણ માળીની દોરવણી નીચે કરવામાં આવી. સાફસફાઈનું કામ પૂરું કર્યા પછી કેટલાક વિદ્યાર્થીઓએ બનાવેલા ફૂલોના તોરણોથી શાળાના પ્રવેશદ્વારને, પ્રિન્સિપાલની કેબિનના દરવાજાને અને સભાગૃહના પ્રવેશદ્વારને સજાવ્યા. થોડી વારમાં વિદ્યાર્થીઓ હાથ-પગ ધોઈને સ્વચ્છ ગણવેશમાં સજ્જ થઈને સભાગૃહમાં આવી પહોંચ્યા. પ્રિન્સિપાલે સૌની કામગીરીને બિરદાવી અને સૌને સહકાર અને સંપથી કરવામાં આવતા કામોનો કેવો સરસ પ્રભાવ પડે છે અને જીવનમાં સ્વચ્છતાનું શું મહત્વ છે તે સમજાવ્યું. અંતમાં ભોજન કરીને સૌ છૂટા પડ્યા.